સાબરકાંઠા પ્રાંતિજ તાલુકાના બાલીસણા ગામે નવનિર્માણ પામતી પ્રાથમિક શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારની બુમરાહ ઉઠવા પામી છે. ગામના સરપંચે વાયરલ કરેલા વિડીયોમાં સ્કૂલના આરસીસી બેમ હાથથી તૂટી જતા સ્પષ્ટ જોઈ શકાય છે, જેમાં બાંધકામમાં વપરાયેલ મટીરીયલ સાવ હલકી ગુણવત્તાનું અને નિમ્ન કક્ષાનું હતું. બાળકોના ભવિષ્યના પાયા મજબૂત હોવા જોઈએ, ત્યાં તો જાણે કાગળના મહેલ જેવી શાળા ઊભી થઈ રહી હોય તેવું દ્રશ્યમાં સામે આવ્યું. વિડીયો વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું, પરંતુ જવાબદાર વ્યક્તિઓ પર કડક કાર્યવાહી કરવાને બદલે 18 બીમ તોડી નાખી ભ્રષ્ટાચારને છુપાવવાના પ્રયાસો થતા જોવા મળે છે. બાલીસણાથી ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો. આપણી જે પાછળ જોવા મળી રહી છે એ સ્કૂલનો છે. તો એ સ્કૂલમાં શું થયું હતું ને ક્યારની આ કામગીરી ચાલુ રહી છે એની થોડીક વિગતે માહિતી આપશે. 100% લગભગ 6 મહિના પહેલાં એક ખાતું કરેલું કામ ચાલુ જ હતું, પણ એક સરપંચ તરીકે, ગામના આગેવાન તરીકે ગામમાં કોઈ પણ સરકારી શ્રી એટલી બધી યોજનાઓ, એટલી બધી ગ્રાન્ટો આપતી હોય છે કે જે ગામડાનો વિકાસ થતો હોય છે. પણ સરકારશ્રીએ મન મૂકીને મારા ગામની અંદર પૈસા આપેલા સ્કૂલ બનાવવા માટે. એ 3 માળનું બિલ્ડિંગ બની ગયું છે અત્યારે દેખાય છે. 3 માળની બિલ્ડિંગ? હા, 3 માળની. બરાબર. એટલે પછી હું અવનવર મુલાકાત તો આવતો જ, પણ પાછો એના પર કીધું ચલો આ બાળકોનો અભ્યાસ કઈ રીતે ચાલે છે, શિક્ષકો અંદર શું કરી રહ્યા છે, હું તપાસ કરું. અને પછી ઇન્ટરવ્યૂ પછી ઇન્ટર આવ્યું કે એ લોકો જે મજૂરી માણસો હતા કોન્ટ્રાક્ટના એવા એ ખોલતા હતા બધું. એટલે મારે એક અંગત ફોન એટલે હું પાછું ગામની અંદર જઈને પાછો આવ્યો. આવી અને પછી પાછું ભાઈ મારો એક મિત્ર છે જયેન્દ્રસિંહ કરીને, એમને મેં ફોન કર્યો કે ક્યાં છે કે એમ કર્યું કે ઓળખ ના આવવાનું. ભાઈ મજૂરોને બધું પૂછ્યું પણ કોઈ સરખો જવાબ એ લોકો આપતા નહોતા. જે તે એ મજૂરો કે તમારો કોઈ બિલ્ડર હોય, કોઈ કોન્ટ્રાક્ટર હોય, તમે કોઈ સુપરવાઇઝર હોય, સાઈડ એન્જિનિયર કે એવું કોઈ હાજર નથી? ના, એ મજૂર પેલો ભાઈ તો એમ કે મારે કોઈ લેવા દેવા જ નહીં. એ તો પેલા બેન કીધું ભાઈ તું ફોન કર. પણ એની આટલા સમયથી જે કામગીરી ચાલુ છે, અહીંયા જે આ શાળાનું નિર્માણ કાર્ય ચાલુ રહ્યું છે, આ પાયા પૂરા હતા, અત્યારે પેલા જે બીમનું કામ આવ્યું ત્યાં સુધી કોઈ સાઈડ એન્જિનિયર આ સ્થળ ઉપર જોવા જ નથી મળે. એ તો જે તે કોન્ટ્રાક્ટર કે જે તે અધિકારી કે જે તે લાગતા વળતા હોય ને, આ તો હું એક ગામના નાગરિક તરીકે, ગામના સરપંચ તરીકે કંઈ મારી ફરજ પડે છે કે ભવિષ્યમાં જે કામ ગામનું થાય, સરકારશ્રી આટલી બધી યોજનાઓ, આટલી બધી ગ્રાન્ટ છે, તો એનો સદુપયોગ થાય, એનો દુરુપયોગ ના થાય, એના હું તો જોવા આવ્યો. બરાબર. એટલે પછી આ તો જોઈને ખાલી એમ કે આમ કર્યું એટલે તે બધું જાણે રખ્યા ખરી પડ્યું. એટલે પછી મને એમ થયું કે ચાલો તો 3 માળનું આખું બિલ્ડિંગ બને છે. એટલે આમાં સિમેન્ટ નાખ્યું છે કે નથી નાખ્યું એ જ મેં પહેલા તો મોટો પ્રશ્ન થાય છે. સિમેન્ટ તો ઠીક છે, પણ રખ્યા હોય મને તો લાગ્યું, રખ્યા હોય એવું લાગે છે. એવું લાગ્યું, એવું એકદમ આમ ભૂકો થઈ જાય છે. ભૂકો થઈ જાય. બરોબર છે. અને એ નહીં ઉભા તમે બતાવો આ બીમ તોડેલા, આ બીમ તોડેલા, આ બીમ તોડેલા છે, એનો જ ભૂકો જાય રહ્યો બધો. તે લગભગ 16-17 બીમ તો ભરેલા જ હતા, બધા તોડી કાઢ્યા છે. હા હા. હવે 2-3 બાકી છે. એટલે આ જે બાકીના આગળના જે તોડવાના બાકી છે એ પણ આ જ મટીરિયલ માંથી બનાવેલું? આ જ મટીરિયલ કાલે ખુલાસો કર્યો કે ભાઈ બધા તોડી કાઢ્યા. તો પછી એ વિશે કોઈ વિશ્વાસ મૂકી શકાય કે આજે નીચે જે પાયાનું જે કામગીરી થઈ ગઈ અત્યાર સુધીમાં એ આવીને આવી થઈ હશે કે એમાં કઈ વિશ્વાસ રાખી શકાય? એ એક મોટો પ્રશ્ન છે. એ વિશે આ પ્રશ્ન બહુ મોટો ભયંકર પ્રશ્ન છે. કોના માટે હું આ લોકોને તોડી અને હું અહીં હવે જે તે તાલુકા પંચાયત કે જે તે કયા ફંડમાંની કયા વિભાગમાંની કઈ યોજનામાંની આ સ્કૂલ આપી છે, કયા અધિકારી લાગે વર્ગ છે, એમનું હું ધ્યાન દોરીશ. ગઈકાલે જે તાત્કાલિક તમે જે એક્શન લેવડાવી એ પછી આપના ઉપર કોઈ અધિકારીનો કે એમના કોન્ટ્રાક્ટરનો કે એવો કોઈનો ફોન, ટેલિફોનિક સંપર્ક આપનો કોઈ રૂબરૂ મળવાય કે એવું કંઈ ખરું? ના, કોઈ નહીં. ભાઈ કોન્ટ્રાક્ટર એક જ હાથે ભાઈ છે. હા હા. એમને પછી હું કહ્યું કે ભાઈ તમે કોણ કરો, આ તો કદાચ એક સામાન્ય ભૂકંપ જેવી વસ્તુ આવી જાય અને 700 થી 800 છોકરો અત્યારે ભણશે. ભૂકંપની તો આપણે વાત કરીએ સરપંચ સાહેબ તો પાછળથી વાત થાય, પણ એ છતાંય આપ જે જણાવી રહ્યા છો કે 3 માળનું બિલ્ડિંગ બની રહ્યું છે અને સાહેબે પણ કીધું કે નીચે પેલો હોલ છે, પછી ઉપર 4 રૂમ છે ને એના ઉપર 4 રૂમ છે. બરોબર છે. એટલે નોર્મલી આમ જોવા જઈએ તો 3 માળનું છે એ પેલું આરસીસી નું કામ થશે. હવે એના ઉપર વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે, અંદર પણ અભ્યાસ કરશે, તો એનું પછી વિશ્વસનીયતા કેટલી આની એ પણ એક મોટો પ્રશ્ન ઉભો થાય છે ને. મારું તો પછી આ બધું જોઈને આચાર્ય એક જ થઈ ગયું કે કદાચ નહીં ને આ લોકો પેલું દાવું પડશે
તો કદાચ છે ને આ તો સર નહીં પણ ઓના કારણે કદાચ ઉપર સારલી ઘોડી આપણે પેલા ખેતરમાં માળો બની ગયા ને બરોબર છે. અમારા ગામડામાં ખેતરોમાં માળો કે લાકડો લોખંડના સળિયાને લીધે ટકી રહે એવું કેવું થાય છે. લોકોના સડ્યા લીધે ટકી રહે હા, હા. કે ભરી ઉપર ભરી રાખે પણ જ્યાં 700-800 બાળકો જ્યારે ઉપર હોય શિક્ષકો ઉપર હોય અને કદાચ વજન આવી ગયું વજન તારું હા. તો એ વખતે ધરાશે થઈ જાય બરોબર છે. અને એના અનુસાર મને વજન તારું એમ થયું કે ચાલુ આ મારા ગામની તકલીફ શું થઈ મારા ગામમાં આજે કેટલા બાળકો એના માતા પિતા એના બાળકોનો ગુમાવી દે વિશ્વાસ છે. રાખીને વસ્તુ બરોબર છે. અને એ વખત આજે મારું ગામ હમ. આખો સમાજ હમ. એ તો નહીં પણ આજુબાજુનું પબ્લિક નું જે હૈયારુદન થતું હોય બરોબર. પણ એમાંથી કશું વરણ આવી જાય કશું ના વળે એ દિવસ. અને એ જે દિવસે જે ઘટના ઘટવાની છે એ પછી તો જે આપના ઉપર જે દોષનો ટોપલો આવે એ તો ના જવાબ આપી શકીએ કે ના સહન કરી શકીએ એ પરિસ્થિતિ ઉભી એટલે થાય. પછી મને એમ થયું કે ચાલુ સરકાર શ્રી આટલા બધા પૈસા ખર્ચે આટલું બધું કામ કરાવે છે હમ. પણ આવા જ કોમ હું અત્યારે આ સરકાર નો જોયો કે પુલ તૂટ્યા બિલ્ડરો તૂટી ને ઓમ થયું તેમ થયું હમ. આ કોન્ટ્રાક્ટર ના પ્રતાપો બધું થયું હમ. બરાબર? હવે તો કણ સરકાર શી કે પદાધિકારી કઈ જેવા કે ગમે તે જોય એટલે કે એ આશ્વાસન આપે કે ભાઈ આટલું વળતર આપશું અત્યાર સુધીમાં જે આપણે જોયું કે ભાઈ આગળ જે નિર્માણ પામેલા હતા જે ઓવરબ્રિજ છે કે બિલ્ડિંગ હોય છે એ રે ધરાશાયી થતા હતા હા. પણ આ તો હાલ તો આપણને તાજું એવું જોવા મળી રહ્યું છે કે જે હજી તો નવનિર્માણ પણ શરૂ થયું છે અને એમાં જ આ પરિસ્થિતિ છે તો પછી તો એની એટલે તો શું વાત જ કરવી. મને એટલું ખબર પડી જાય કે આ તો કદાચ છે ને હું એક જોવા લાયક સરપંચ તરીકે જોયું અને આ કર્યું તો અટકાયું પણ આ જે રીતે અત્યાર સુધી જે કામ થઈ રહ્યો છે હમ. એ તો મને એવું જ લાગે છે કે કોઈ તો જોવા વાળા જ નહીં નથી અને અમુક હોય છે નહીં હોતી નહીં પણ હોય છે તો ઉપર જે મોટા કે જે કોન્ટ્રાક્ટી હોય એમને કોઈ મિલીભગત હોય આ છે ના છે હોય ભ્રષ્ટાચાર ચાલતો હોય ભ્રષ્ટાચાર તો આમાં ખુલ્લી આંખે દેખાઈ જ રહ્યું છે એ તો વસ્તુ સાબિત થાય છે. એટલે પછી એકબીજાની લાગવગ શાક હોય એ પાછું ઠોકી બેહાડતા હોય છે બરોબર છે. અને હું તો આજે એમ કે જે તે અધિકારી પણ ધ્યાન દોરવાનો છું હમ. કે હું એક ગામના સરપંચ તરીકે હું મારી ફરજ નિભાવી ચૂક્યો છું. બરોબર છે. આ બધું જે તે ને લાગતું વળતું છે જે તે અધિકારી જે તે હશે એમના અંડરમાં આવે છે તો શક્ય એટલું ઓમો કાચું ના કપાય એ જવાબદારી એમની આવે છે એના માટે હું રજૂઆત કરવાનું જ છું. ટૂંકમાં અમે અત્યાર સુધીમાં પ્રાંતિજ તાલુકામાં તો એવા પહેલા સરપંચ તરીકે આપને જોયા કે જે ગામનું હિત વિચારે છે અને જે આ શાળાના જે વિદ્યાર્થીઓ છે એમનું હિત વિચારે છે એવું તો આજ દિન સુધી અમને કોઈ સરપંચ જોવા નથી મળ્યું. બરાબર છે. તો આપને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આ રીતના તાત્કાલિક પગલાં લીધા અને આગળ રજૂઆત કરવા જઈ રહ્યા છો કે આશા રાખીએ એવી કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અને એમના જીવન સાથે કોઈ ખિલવાડ ના થાય અને આપને પૂરેપૂરો ન્યાય મળે અને જે પ્રમાણેનું ટેન્ડરિંગ જે પણ કામગીરી આના માટે થઈ છે નિયત એ પ્રમાણેનું કામગીરી થાય એ બદલ આશા રાખીએ આપણે. આભાર આપનો. અસ્તુ.